તો દેશભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને આ દરમિયાન 30 બીએલઓના મોત થઈ ચૂક્યા છે। 24 દિવસની અંદર 30 બીએલઓના મોત નિપજ્યા છે। ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન 5 બીએલઓના મોત નિપજ્યા, જ્યારે મધ્યપ્રદેશમાં સૌથી વધુ 9 બીએલઓના મોત નિપજ્યા છે। ઉત્તર પ્રદેશમાં 4 જ્યારે પશ્ચિમ બંગાળમાં 3 બીએલઓના મોત થઈ ચૂક્યા છે। રાજસ્થાન, તમિલનાડુ, કેરળમાં 3 બીએલઓના મોત। બીએલઓના પર જ્યારે એસઆઈઆરની કામગીરીનું આખું ભારણ આવી ગયું છે। 12 રાજ્યોમાં 51 કરોડથી વધારે મતદારોની એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે। તો 24 દિવસની અંદર સમગ્ર દેશમાં કુલ 30 બીએલઓના મોત થયા છે, જેમાં ગુજરાતમાં 5ના મોત થયા છે। બીએલઓ પર શિક્ષણની તો જવાબદારી છે જ, અને ત્યારબાદ આ પ્રકારે મતદારોનું જે એસઆઈઆરના ફોર્મ ભરવા, ત્યારબાદ તેની ઓનલાઈન એન્ટ્રી કરવી અને તેમને કોઈ જે ભારણ આપવામાં આવે છે ઉપરી અધિકારીઓ દ્વારા, જેના કારણે તેમને માનસિક ત્રાસનો અનુભવ થઈ રહ્યો છે અને એના જ કારણે કોઈ બીએલઓની તબિયત લથડે છે તો કોઈને હાર્ટ એટેક આવી જાય છે।